આપને આપવામાં આવેલ ચેકલિસ્ટ મુજબ આપણે 17 ફોર્મ કે જે નોંધાયેલા મતોનો હિસાબ એ દર્શાવેલું હોય છે. આ ખૂબ મહત્વનું ફોર્મ છે. બરોબર સમજીએ. આપણે એજન્ટોને પણ આપવાનું થાય છે, રિસીવિંગ સેન્ટરમાં પણ ઘણી જગ્યાએ આપવાનું થશે. તો આ ફોર્મ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. વૈધાનિક પુસ્તિકા 2 નંબરની છે, સફેદ રંગની પુસ્તિકા હશે. એમાં 3 થી 62 પેજ એ આ ફોર્મ નંબર 17 ના છે. એટલે તમારી પાસે લગભગ 15 જેટલા ફોર્મ 17 ના તમને આપવામાં આવેલા છે. જોઈએ એ ફોર્મમાં શું વિગત ભરવાની છે. 17 એટલે કે નોંધાયેલા મતોનો હિસાબ ભાગ 1 અને ભાગ 2 માં છે. આપણે માત્ર અને માત્ર ભાગ 1 જ ભરવાનો છે, ભાગ 2 ભરવાનો નથી. શરૂઆતમાં આપને ફાળવવામાં આવેલ મતદાન મથકની, આપને ફાળવવામાં આવેલ લોકસભાની વિગત દર્શાવી, નિયંત્રણ એકમનો નંબર લખવાનો છે, મતદાન એકમ એટલે કે બેલેટ યુનિટનો નંબર લખવાનો છે, વીવીપેટનો નંબર લખવાનો છે. પછી ક્રમશઃ 1, 2 એવી વિગત આપણે વાંચતા જઈશું તો ધ્યાનમાં આવશે કે પહેલી વિગતમાં મતદાન મથકને ફાળવવામાં આવેલ મતદારોની કુલ સંખ્યા કે જે આપણી માર્ક કોપીનું પહેલું પેજ છે એમાં સમરી મૂકવામાં આવી છે. ત્યાં કુલ કેટલા મતદારો છે, સ્ત્રી, પુરુષ અને કુલ, તો અહીંયા કુલની જ વિગત આપણે દર્શાવવાની થાય છે. પછી 2 નંબરની વિગતમાં આપણે મતદાર પત્રક એટલે કે 17 માં છેલ્લો જે ક્રમ આવેલો છે, કેટલા લોકોએ મતદાન કર્યું છે એની સંખ્યા લખવાની થતી હોય છે. ક્રમ 3, 4, 5 એ અલગ અલગ વિવિધ પરિસ્થિતિમાં ઊભા થયેલા મતદારોની વિગત દર્શાવવાની એટલે કે એની સંખ્યાત્મક માહિતી ત્યાં મૂકવાની થતી હોય છે. મોટા ભાગે અહીંયા 0 એવો સંખ્યાનો ઉલ્લેખ આવશે અને છેલ્લે 17 મતદારોની ક્રમાંક જે આપણે ઉપર લખી 435 એ પ્રકારની જ અહીંયા કુલ લખવાની થાય છે. અહીંયા જેમના માટે ચકાસણી મતો આપવામાં આવે છે તેવા ઉમેદવારોની વિગત એટલે કે ચકાસણી મત એટલે કે ટેસ્ટ વોટ થયો હોય તો ઉમેદવારનું નામ લખવાનું છે અને એને આપવામાં આવેલા મતની સંખ્યા લખવાની છે. ટેસ્ટ વોટ ક્યારે થાય છે આપને બધાને ખબર છે. જો એ પરિસ્થિતિ આપણા ત્યાં ના થઈ હોય તો નીલ વિગત ભરી અને પેજ નંબર 2 ઉપર જતું રહેવાનું છે. 17 ના પેજ નંબર 2 માં 6 નંબરની વિગત આપણે જોઈએ. મતદાન મશીન અનુસાર નોંધાયેલા મતોની કુલ સંખ્યા એટલે કે કંટ્રોલ યુનિટની અંદર કુલ કેટલા મતો છે એ અહીંયા દર્શાવવાના થાય છે. અને બાકી વિગત આપણે ભરતા જઈશું અને એ રીતે અંદર માહિતી આપતા જઈશું. 3 નંબરમાં જે વિગત ભરવામાં આવેલી છે કે સુપ્રત કરેલ મતપત્રોની સંખ્યા, તો આપને એક 20 બેલેટની પુસ્તિકા આપવામાં આવી છે. એનો ક્રમ નંબર આપનો પોતાનો આગવો હશે, આપના મતદાન મથકનો. તો એ ક્રમ નંબર કયા નંબરથી કયા નંબરની છે એની વિગત ભરવાની છે. આમાં જો વાપરવામાં આવી હોય તો જ ખ ની અંદર વિગત ભરવી મતદારોને, અન્યથા એને ડેશ ડેશ કરીને આગળ જવા દેવાની. મોટા ભાગે સુપ્રત કરેલ મતપત્રો પણ વપરાતા હોતા નથી. તો આવી પરિસ્થિતિની અંદર કેટલા મળ્યા છે અને એનો કયો ક્રમ નંબર છે એટલી જ વિગત ભરવાની થાય છે. જો વપરાયા હોય તો એ વપરાયેલાનો જ ક્રમ દર્શાવો, બાકી અન્ય એ કોલમ પણ આપણે ખાલી જવા દેવાનું. પછી છે 10 નંબરની અંદર જે અલગ અલગ વિગતો ભરવાની છે. એમાં પેપર સીલ જે બધા છે એનો હિસાબ પણ અહીંયા લખવાનો થાય છે. પૂરી પાડવામાં આવેલ જેટલા નંગ હોય એટલી લખવાની. પૂરી પાડવામાં આવેલી પેપર સીલમાંનો ક્રમ નંબર લખવાનો. જે ક્રમ છે એની સિક્વન્સમાં જ આપણે ક્રમ રાખીશું. પછી આપણે જે ઉપયોગ લીધેલી છે એની વિગત દર્શાવીશું, એનો અનુક્રમ નંબર દર્શાવીશું. પછી અધિકારીને પરત કરેલી છે એની વિગત આપણે દર્શાવેલું અને ક્યારેક બગડવાની પરિસ્થિતિમાં નુકસાન પામેલી જે છે એની વિગત 4 નંબરમાં દર્શાવવાની થાય છે. ફરીથી સમજી લઈએ કે 2 નંબરમાં ઉપયોગ કરવામાં આવેલ પેપર સીલની સંખ્યા એટલે કે 1 અને એનો અનુક્રમ નંબર જે અનુક્રમ નંબર પેપર સીલની ઉપર હોય એ ત્યાં દર્શાવવાનો હોય છે. 1 વપરાયેલી હોય તો પહેલા જ કોલમમાં એની વિગત દર્શાવી, થી પછી કોઈ વિગત દર્શાવી નહીં. અને આ રીતે ભાગ 1 જે છે 17 નો નોંધાયેલા મતોનો હિસાબ એ પૂરેપૂરો ભરવાનો થાય છે. આની અંદર કોઈ પણ પ્રકારની એરર ના રહે એ ખાસ આપણે
ચકાસીશું અને ભાગ 2 આપણે ભરવાનો નથી. બિલકુલ આ વાતને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. આ વિગત ભર્યા પછી એજન્ટોની સહી જ્યાં થતી હોય ત્યાં લઈશું. આ માર્ક કોપની અંદર કુલ સંખ્યા જે અહીંયા દર્શાવવામાં આવી છે એને આપણે ધ્યાનમાં રાખીશું અને એમની માટે 1/2 નંબરનું સફેદ કલરનું કવર જે છે નોંધાયેલા મતનો હિસાબ નમૂનો 17 ગ માટેનું કવર છે. આ કવરો 17 ગ ના જેટલા પણ કવરો છે એક કવરોને સીલ કરવાના નથી. એને ઈવીએમ જમા કરાવવા જાઓ ત્યારે પણ આપવાનું થશે, જોનલને પણ આપવાનું થશે, અન્ય બીજા બધા ટેબલોમાં પણ જ્યાં જ્યાં તમને કહેવામાં આવે ત્યાં ત્યાં આપવાનું થશે. હવે આપણે સમજીશું પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી. આપણે બધાને ખબર છે કે પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી એ ખૂબ મહત્વનું ડોક્યુમેન્ટ છે આપણા બધા માટે અને એની વિગત આપણે બિનવૈધાનિક પુસ્તિકા ભાગ અ જે પીળા રંગની પુસ્તિકા છે તેમાં પાના નંબર 13 થી 20 ની અંદર એ ફોર્મ આપને મળી જશે. સામાન્યતઃ મતદાનની જે વિગત ભરવાની થતી હોય છે એ બહુ ખૂબ સામાન્ય જ હોય છે અને આપણે દરેક મુદ્દાને વાંચતા જઈશું, સમજતા જઈશું તો એ પ્રમાણે એમાં વિગત ભરવાની હોય છે. સામે આપણું મતદાન મથકની વિગત ભરવાની, મકાન કઈ પ્રકારનું છે એની વિગત ભરવાની, કંટ્રોલ યુનિટ અને એનો સિરિયલ નંબર. ખાસ શબ્દ ઉપર ધ્યાન આપીશું. ક્રમિક સંખ્યા એવો શબ્દ જ્યાં પણ પ્રયોગ થયો છે એને આપણે સમજીશું કે સિરિયલ નંબર એ મશીનનો કયો છે. એ મશીનનો જે સિરિયલ નંબર છે ત્યાં એનો ઉલ્લેખ કરવાનો થતો હોય છે અને બાકી વિગત આપણે વાંચતા જઈશું. એના આધારે આપણે બધી વિગત આપણે અંદર લખતા જવાની છે. ખાસ કરીને 2 કલાકના આંકડાની જે વિગત છે એ આપણે ખાસ સમજીશું કે 7 થી 9 ની અંદર જેટલું મતદાન થયું છે અથવા 9 થી 11 ની અંદર જેટલા કુલ મતદાન થયું છે એની જ વિગત ત્યાં દર્શાવવાની છે. સ્ત્રી પુરુષ અલગ દર્શાવવાની જરૂર નથી. માની લો કે 7 થી 9 ની અંદર 85 મત પડ્યા છે તો એ 85 મત એને આગળના સમયમાં જોડવાના નથી. એ સમય દરમિયાન જ જે મત પડ્યા છે, જેમ કે 9 થી 11 ની અંદર 50 મત પડ્યા છે તો એની વિગત 50 જ લખવાની છે, નહીં કે ઉપર 85 પ્લસ 50 એવું એડ કરવાનું. સામાન્ય એક બાબત સમજી લઈએ કે એ 2 કલાક દરમિયાન જે કુલ મત પડ્યા છે એ માત્ર ને માત્ર કુલ મતનો જ ત્યાં ઉલ્લેખ કરવાનો થતો હોય છે. અન્ય વિગતો પણ દર્શાવી. મતદાન પૂરો થવાનો સમય સામાન્યતઃ 6 વાગ્યાનો છે, પણ હરોળમાં બધા મતદારો ઊભા હોય અને મતદાન મોડું થાય તો એ સમયનો ઉલ્લેખ એ ડાયરીમાં અલગ રીતે કરવાનો હોય છે અને 2/2 નંબરનું જે કવર છે એની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી માટેનું કવર છે એમાં ડાયરીના ફોર્મ આપણે મૂકવાનું થતું હોય છે. મિત્રો, ચૂંટણી પંચ દ્વારા આપણે બધાને ખબર છે કે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 12 પુરાવાથી આપણે મતદાન કરવાની ઓળખ દ્વારા એને મતદાન કરવાનું થતું હોય છે. સામાન્યતઃ આપણે બધાને ખબર છે કે ચૂંટણી કાર્ડ સિવાય જે પુરાવાનો ઉપયોગ થતો હોય છે એમાં આધાર કાર્ડ હોય છે, પાન કાર્ડ હોય છે, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. અન્ય જે પુરાવાઓ છે મહદઅંશે જ એનો ઉપયોગ થતો હોય છે. જે પુરાવા સાથે મતદાન કર્યું છે એની માહિતી આપણે અગાઉ આગળ અનેક ફોર્મ્સમાં આપવાની હોય છે. તો જેમની પાસે માર્ક કોપી છે એ પોલિંગ ઓફિસર કયા પુરાવા સાથે મતદાન કરવા આવ્યો છે મતદાર એનો ઉલ્લેખ કરશે. કોલમ એ ની અંદર કુલ કેટલા મતદારો એટલે કે 17 ક મુજબ જેટલા મતદારોએ મતદાન કર્યું છે એનો આંકડો લખવાનો છે. કોલમ બે ની અંદર અન્ય પુરાવા સાથે એટલે કે જેટલા પણ અન્ય પુરાવા છે ચૂંટણી કાર્ડ એ બધાનો સરવાળો અહીંયા લખવાનો છે અને સી ની અંદર A-B પછી જે સંખ્યા વધે છે મતદારોની એ તમામે ચૂંટણી કાર્ડથી મતદાન કર્યું છે એવું સમજી અને એ આંકડો ત્યાં લખવાનો થતો હોય છે. ઈ એપિક એટલે કે ઓનલાઈન જેમને પણ ઈ એપિક ડાઉનલોડ કરીને પ્રિન્ટ લાવ્યા છે એને પણ ચૂંટણી કાર્ડમાં જ આપણે જોડીશું. દર 2 કલાકના જે આપણે આંકડા આપવાના થાય છે એની સ્કોર શીટ અહીંયા આપી છે. એ પણ ખાસ સમજીશું જેના આધારે આપણે અન્ય ફોર્મની અંદર પણ માહિતી ભરવાની થાય છે. પ્રથમ 2 કલાક એટલે 7 થી 9 ની અંદર જે છે એમાં કુલ પુરુષ અને સ્ત્રીએ કેટલા મતદાન કર્યું એની વિગત દર્શાવવાની. પછીના 2 કલાક એટલે કે 9 થી 11 ની અંદર નીચે 2 કુલ પુરુષ, આ બાજુ 2 કૌંસમાં 2 અને કુલ સ્ત્રી છે એની વિગત આ 2 કલાક દરમિયાનના આંકડાનો મૂકવાની
અને પછી જે 7 થી 11 છે એટલે કે ઉપરના 2 કલાક પ્લસ 9 થી 11 ના 2 કલાકનો સરવાળો નો આંકડો કેટલો થાય છે એ દર્શાવવાનું. આવી રીતે 2 કલાકનું અને 7 થી જે 2 કલાક છે એ બધા ઉમેરી અને કેટલા પ્રોગ્રેસિવ આંકડા થાય છે એ બે માહિતી છેલ્લે કુલમાં આપવાની થતી હોય છે. અને એકંદરે છેલ્લે ફાઇનલ ટોટલ પણ ત્યાં બધાનું જ ત્યાં દર્શાવવાનું થતું હોય છે. ત્યારબાદ સ્ટેટમેન્ટ 1ની અંદર આપણે કેટલા બધા મતદારો જે છે ઊભા છે મતદાન કરવા, શું છે આ બધી વિગત ભરવાની. ઈડીસી થી કેટલાય વોટિંગ કર્યું છે, જે વિગત વાંચીશું અને આપણા મતદાન મથકને લાગુ નથી પડતી ત્યાં ડેશ રાખી ઝોનલની સિગ્નેચર કરી અને એ ફોર્મને ભરી અને ઝોનલને આપવાનું થાય છે. કયા પુરાવા સાથે કયા મતદારો એટલે કે અન્ય પુરાવા જે છે એનું છણાવટથી અલગ અલગ વિગત દર્શાવેલી છે, જે આગળ સ્કોર શીટ અન્ય પુરાવા વાળી છે એના આધારે અહીંયા માહિતી ભરવાની, ઝોનલની સહી કરી અને આ પત્રક પણ ઝોનલને આપવાનું થતું હોય છે. અને એબ્સ્ટ્રેક્ટ સ્ટેટમેન્ટ જે છે એ મતદાન પૂરું થયા પછીની થોડી વિગતો છે. મતલબ કે 6 વાગે મતદાન પૂરું થાય છે પણ હરોળમાં ઘણા મતદારો ઉભા રહી ગયા છે 6 વાગ્યા પહેલા અને મતદાન 7-8 વાગે જે પણ મતદારો બધા ઊભા છે બધાનું વોટિંગ પૂરું થાય છે, તો એની વિગત દર્શાવવાની. 6 વાગ્યા પછી અને મતદાન પૂરું થયા પછીનો જે સમય છે એ ગાળા દરમિયાન કેટલું મતદાન થયું છે એ તમામ વિગતો ઉપર હેડિંગ જે છે એ વાંચીશું એટલે સરળતાથી આપણે સમજાઈ જશે અને એની વિગત દર્શાવી ઝોનલની સહી કરી અને ઝોનલને આપવાનું થાય છે. જ્યારે રિસીવિંગ સેન્ટર ઉપર તમે આવો છો ત્યારે દરેક ટેબલની અંદર તમે જ્યાં સાહિત્ય જમા કરાવો છો, તમારી સામગ્રી જમા કરાવો છો, ત્યાંના અધિકારીની સહી અચૂક લેજો અને છેલ્લે ઝોનલ તમને સિગ્નેચર કરી અને તમને છૂટા કરશે. મતલબ કે તમે અહીંયાથી છૂટા થઈ શકો છો. અને સ્કૂટીની માટેનું જે મુદ્દાપત્રક છે એની અંદર પણ આપણે બધાને માહિતી આપવાની થાય છે અને માહિતીમાં બધી વિગત ભર્યા બાદ પ્રિસાઇડિંગ ઓફિસરે આ પણ ફોર્મ ઝોનલને આપી અને પછી મતદાનનું રિસીવિંગ સેન્ટર છે ત્યાંથી પોતાના ઘરે પરત જઈ શકશે.